નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાંથી તમારા પેપરમાં પ્રશ્નો તમને ના જોવા મળે તો મને કહેજો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નોનો અભ્યાસ કરવાના છે, જે તમારી પરીક્ષામાં તમને બેઠે બેઠા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠના પ્રશ્નોનો અભ્યાસ કરીએ એના પહેલાં હું અનુક્રમણિકાથી શરૂઆત કરીશ. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12ની અનુક્રમણિકામાંથી તમને 1 થી 2 માર્ક્સ તમારા ફિક્સ આવવાના છે, એ ગેરંટી સાથે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે અનુક્રમણિકા કરવાની બાકી હોય તો ખાસ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અનુક્રમણિકાથી શરૂઆત કરીએ. જોઈશું આપણે અનુક્રમણિકાથી. સૌથી પહેલાં જોઈએ અખિલ બ્રહ્માંડમાં સાહિત્ય પ્રકાર છે પદ, લેખક છે નરસિંહ મહેતા. ખીજડીએ ટેકરે, સાહિત્ય પ્રકાર નવલિકા, ચુનીલાલ મડિયા. ચલો, દમયંતીનો સ્વયંવર, આખ્યાનખંડ પ્રેમાનંદ. ચલો, થોડું વિદ્યાર્થી મિત્રો વધુ પ્રશ્નો લેવાનો ટ્રાય કરીશ, એટલે ફટાફટ જશું. પછી સત્યાગ્રહ આશ્રમ, આત્મકથાખંડ વિનોબા ભાવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પછી રામબાણ, પદ ભજન ધના ભગત. ઉછીનું માગનારો, હાસ્ય નિબંધ નટવરલાલ બુચ. શ્યામ રંગ સમીપે, ગરબી દયારામ. ચલો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. અમરનાથની યાત્રા, પ્રવાસ નિબંધ વિનોદની નીલકંઠ. ભવના અબોલા, લોકગીત અજ્ઞાત. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, નાટ્યાંશ ઉમાશંકર જોશી. ઉર્મિલા, ખંડકાવ્ય કવિ બોટાદકર. આ રીતના તમે 3 વસ્તુ સાથે કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ વધુ રહેશે. ચલો જોઈશું. સૌજન્યશીલ પ્રભાશંકર, ચરિત્ર નિબંધ મધુરાય પારસર્ય. મહાત્માના માણસ, નવલિકા ધીરુબેન પટેલ. ચલો જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો. છેલ્લું દર્શન અસ્વાદ લેખ જયંત કોઠારી. જુઓ ગઝલ શ્યામ સાધુ. સેલ્વી પંકજમ, નવલિકા ઈવાડેવ. પથ્થર થર દૂજે, ગીત નિરંજન ભગત. આંસુ ભીના ઉજાસ, નવલકથાખંડ દિલીપ રાણપુરા. ઈશ્વર સર્વવ્યાપી, ચિંતાત્મક નિબંધ આનંદશંકર ધ્રુવ. બા અકેલા જીવે, ગીત મુકેશ જોશી. અનુરુદ્રનો ગૃહત્યાગ, બોધકથા ડૉક્ટર હરિવલ્લભ બાયાણી. ભાણી ઉર્મિકાવ્ય ઇન્દુલાલ ગાંધી. સમતા અને બંધુતાના પથદર્શક, ચરિત્ર નિબંધ કિશોર મકવાણા. શરત નવલિકા એનન્ટ ચેખોવ. ચલો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ચલો આમાં નથી, અહીંથી જોઈ લઈએ. જીવન અમૂલ્ય છે, પૂરક વાચકમાં જીવન અમૂલ્ય છે. સાહિત્ય પ્રકાર ચિંતન સંકલિત. આપણો લોકવારસો નિબંધ ડૉક્ટર હસુ યાજ્ઞિક. તું ભારતના જગાડ, સાહિત્ય પ્રકાર ઉર્મિકાવ્ય રવિન્દ્રનાથ ટાગોર. બા ભાઈ ક્યાં, લોકવાર્તા દરબાર પૂંજાવાલા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અનુક્રમણિકા. ધોરણ 11 અને 12ની અનુક્રમણિકામાંથી તમને 1-2 પ્રશ્નો ખાસ જોવા મળવાના જ છે. તો ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપી રહેલું છે. તે સમગ્ર બ્રહ્માંડમાં હરિ વ્યાપી રહેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિ અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું. પછી આ પ્રશ્ન નંબર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. પછી કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? તો કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી પામી શકાય. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધિત ગેરસમજની પરિસ્થિતિ સર્જાય. ચલો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 2-3 વાક્યના ઉત્તરોમાં, કે પરમાત્મા પૃથ્વી પર
પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે, છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વોમાં તે તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે, પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક તત્વ રૂપે વ્યાપી રહેલો છે. તો આ વિદ્યાર્થી મિત્રો 3 વાક્યમાં પૂછાઈ શકે છે. હવે આમાં સવિસ્તારમાં આ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયો છે. તો એ પણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? તો આ પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા સ્વરૂપે દેખાય છે. કવિ કહે છે કે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે, જેમ કે તું પવન છે, પાણી છે, ભૂમિ છે, તું આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે, તે જ આવી સુંદર રચના કરી છે. એ જ આશા એ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળમાં કોઈ જ ફરક નથી. કનકમાંથી કોઈ પણ ઘટના અલંકાર ઘડવો, પરંતુ મૂળ તત્વ તો સોનું જ રહે છે. આમ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ યથાર્થ ઠેરવે છે. પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે, તેથી અસ્પષ્ટતાને કારણે જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની પૂજે છે. કવિ કહે છે કે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ તું જ છો. અંતમાં કવિ કહે છે કે હકીકત એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે ફક્ત પ્રેમથી જ પરમાત્માને પામી શકાય. પરમાત્માના સાક્ષાત્કાર કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાંબા ક્વેશ્ચનમાં આપણે ટૂંકા પ્રશ્નો પણ આવી જ ગયા છે. જોઈએ હવે ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 4 કે ખીજડીયાના ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. ચલો પછી, બોજાએ ઇનામમાં શી માંગણી કરી? તો શા માટે? તો બોજાને નાના બાળકો હતા, ઠંડી પુષ્કળ હતી. ઠંડીમાં ઠૂઠવાતા બાળકોને બોજા જોઈ શકતો ન હતો, તેથી તેણે ઇનામમાં લુગડાની એક જોડી માગી. ચલો હવે આમાં છે વિદ્યાર્થી મિત્રો, પોસ્ટમાસ્ટરના જીવનની ઘટના શી બની? તો પોસ્ટમાસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ. નસીબમાં નહીં હોય, તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો. પોસ્ટમાસ્ટરને તેથી ભારે આઘાત લાગ્યો. એ બાળકની પાછળ તેને સારું એવું દાન પુણ્ય પણ કર્યું. માધવજીની દુકાનથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીયા ટેકરે દાટી દીધું. ચલો હવે લોંગ પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો આ પ્રશ્ન તમારી ગઈ પરીક્ષામાં પણ પૂછાયો છે, અને જો આ પ્રશ્ન બેઠો પૂછાય અથવા તો એના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય, પણ વિદ્યાર્થી મિત્રો આખો પાઠનો સારાંશ તો એ જ વસ્તુ છે, તો તમે તેમાં એ વસ્તુ પણ અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ વસ્તુ પણ તમે લખી શકશો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકનું યથાર્થ ચર્ચા કરો, અથવા તો એના બદલામાં કદાચ આ ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખીજડીયા ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો, આ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આ જ જોઈ લઈએ આપણે કે ખીજડીયા ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. ખીજડીયા ટેકરે પાઠમાં સૌપ્રથમ એ ઘટના બની કે પોસ્ટમાસ્ટરને ઘરે ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તુરંત મૃત્યુ પામ્યો. પોસ્ટમાસ્ટરે તે હતભાગી બાળકના પાછળ સારું એવું દાન પુણ્ય કર્યું. કપડાના વેપારીને ત્યાંથી કિંમતી રેશમી કાપડ લઈને તેમાં વીંટાળીને બાળકને ખીજડીયા ટેકરે દાટી દીધું. આ તરફ બોજો નામનો એક ગરીબ માણસ પોતાના ઠંડીમાં ઠૂઠવાતા બાળકનું દુઃખ ન જોવાતા એ નાના બાળકની કબર ખોદીને તેના પર ઢંકાયેલું કપડું લેવા ગયો. ત્યાં એક બાળક સળવળી ઉઠ્યું. બોજાએ બાળકને ખાડામાંથી ઉંચકી લીધું અને પોતાના ઘર લઈ ગયો, અને અનેક મનોમંથન કર્યા પછી તે બાળકને પોસ્ટમાસ્ટરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટમાસ્ટરના જીવનમાં તેનું મૃત બાળક પાછું આવ્યું, અને તેને ખુશ થઈને બોજાને ઇનામ માગવા કહ્યું. તો તેણે પોતાના બાળકો અને પત્ની માટે કપડાં માગ્યા.
ચલો આમાં જોઈશું, આમાં આપણે બધા જોઈ લઈશું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે. તો દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરે છે. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા. બિંબક રાજાને ઓળખવા દમયંતી શી યુક્તિ બતાવે છે? તો બિંબક રાજાને દેવોને ઓળખવા દમયંતીને યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્ર સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? તો એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા. એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. ચલો આ પ્રશ્ન જોઈએ કે દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં વર્ણવો. તો વિદર્ભ દેશના રાજા બિંબકે તેમની પુત્રી દમયંતીનું સ્વયંવર યોજ્યું હતું. હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા પહેરવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જેમ નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતીને નળને વરમાળા પહેરાવવામાં આવી ત્યારે નળ રૂપે આવેલા આ ચારેય દેવોએ પોતાની ડોક આગળ ધરી. દમયંતી વિમર્શમાં પડી ગઈ કે આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. બિંબકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખો એક પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. પછી દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી પણ એક દેવ પોતાના કંઠ આગળ કરે છે. આથી દેવો એકબીજાને શાપ આપે છે. તેથી ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીછમુખા થયા અને વરુણના શાપથી યમ મંજૂરમુખા થયા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. અંતે સૌ પોતપોતાની ભૂલ સમજાઈ અને એકબીજાના શાપ ફોક કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાતા તેને સૌને પોતાના પિતાનું નામ પૂછતા તેમણે કહ્યું કે વીરસેન પાંચેયના બાપ. આ જોઈ તેની દાસી હસી. તેણે કહ્યું કે આ નળને છોડ, હું તને અનેક ગુણશીલ રાજાના નામ ગણાવું. દાસીએ બતાવેલો કોઈ રાજા પ્રસન્ન પડ્યો નહીં. નારદ દરેક દેવની પત્નીને લઈને આવ્યા. દેવો લજવાયા. દમયંતીને પરણવાનો વિચાર પડતા મૂકી દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા અને પછી દેવો વિમાનમાં બેસીને સ્વર્ગમાં ગયા. નળ અને દમયંતીને ત્યાં પુત્ર અને પુત્રી જન્મે છે અને તેમના કિલ્લોલથી તેમનું આંગણું શોભી ઉઠે છે. નળ અને દમયંતી હજારો વર્ષ સુધી સુખી દાંપત્ય જીવન ભોગવે છે. ચલો પછી નળ દમયંતીનો પ્રસંગ દાંપત્ય પ્રેમ વર્ણવો. તો દમયંતી અને નળના લગ્ન થયા. બંને સત્ય અને ટેકનું પાલન કરતા સુખમય જીવન વિતાવે છે. ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે. તેમને ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે. તેમના મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભે છે. આમ આ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું છે. અહીં પ્રશ્ન નંબર 2 ઇમ્પોર્ટન્ટ છે કે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? તો સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. તેમ અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો. પછી ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે એ વાતો વિનોબાને સ્પર્શી ગઈ. ચલો આ પ્રશ્ન જોઈએ કે વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. જવાબ જોઈશું. વિનોબા ભાવે એ ઈસવીસન 1951માં ભૂદાન ભૂદાન યાત્રાનો આરંભ કર્યો હતો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાના પ્રયત્નો એવા હતા કે ભૂમિનું પુનઃનિર્વર્તન કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના પાંચમા દશકમાં વિનોબા ભાવે
એ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓના અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદ્દેશ્ય અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. ચલો લોંગ ક્વેશ્ચનમાં જઈશું આપણે રામબાણમાં કે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. આ પણ પ્રશ્ન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. તો રામબાણ પદનો કેમ કે વિદ્યાર્થી મિત્રો લાંબા આપણે કરશું તો એમાં જ તમારા ટૂંકા ક્વેશ્ચન 1-2 માર્ક્સવાળા થઈ જવાના છે, એટલે તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી જ પરમતત્વ સાથેની અનુભૂતિ થાય છે. જેમને રામબાણ વાગ્યા છે તેમને વેદનાની અનુભૂતિ થતી નથી, પરંતુ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ તો તેમના માટે એક વરદાન છે. સાચા ભક્તો પોતાનું જીવ પરમાત્મા પર ઓળદોડ કરી દે છે. તેમના માટે પરમાત્મા જ સર્વસ્વ છે. નિસ્વાર્થ ભાવે પ્રભુના શરણે જવાથી ખુદ ઈશ્વર પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. તેમના માટે પરમાત્મા સિવાય કોઈનું પણ મહત્વ નથી, કોઈનું પણ સ્થાન નથી. સાચા ભક્તોની આવી પ્રેમ ભક્તિથી ઈશ્વર પ્રસન્ન થાય છે. સાચા ભક્તોના જીવનમાં જ્યારે કપરો કાળ આવે છે ત્યારે પરમાત્મા તેમની વિહારે આવે છે, તેમને સહાય કરે છે અને તેમની રક્ષા કરે છે. સાચા ભક્તોના જીવનનો આ રીતે ઉદ્ધાર થઈ જાય છે. રામબાણ પદનો આ મર્મ છે. ચલો આગળ જોઈશું. આમાં એક વાક્યના જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. લેખકે ઉછીનું માગનાર લોકો કેવા કહ્યા? લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા? તો લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્જલ અને બેદરકાર કહ્યા. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય? તો જગતમાં શોષક શોષિતના દ્વંદ્વ અનુભવાય છે. પછી ઉછીનું માગનારા શી જવાબદારી આપે છે? તો ઉછીનું માગનારાથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમણે સારો એનો સસ્તો માલ આપવાની જવાબદારી આપી. ઉછીનું માગનારામાં કયો ગુણ હોતો નથી? ઉછીનું માગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી. જોઈએ ઉછીનું માગનારની નજર કેવી છે? તો ઉછીનું માગનારની નજર ગીધ જેવી છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું જુએ એમ ઉછીનું માગનારની નજર ગીધની જેમ આસપાસના લોકોનું ઉછીનું લેવા માટે ફરતી હોય છે. ઘરમાં કોઈ ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે. એ લોકો એવું માને છે કે નવી આવેલી વસ્તુ એમના માટે જ છે. કઈ વસ્તુ ઉછીનું લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો મીઠા મરચાંથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માર્ગ છે. લોખંડના ઘોડા, દાણા ચણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવા સાધનો અને ઘરના રચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માની લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં જેમ કે કિંમતી ઘરેણાં ઉછીના લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે. લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો ઉછીનું માગનાર ગીધુબાઈ અને મેનાબેનની માગણી એટલી બધી હોય છે કે લેખક ઘર માટે નવી વસ્તુ લીધી હોય કે નવો સામાન ખરીદ્યો હોય તો તે જોઈ તરત જ કહે છે કે સારું થયું, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં આવી હોય જેનો પહેલો ઉપયોગ ગીધુબાઈ અને મેનાબેને ન કર્યો હોય. ઉછીનું માગનારા આ દંપતીના કારણે તેમને જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મળી મસાલા, સાધન સામગ્રી અને રાચરચીલું વસાવ્યા છે. આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે. પછી ઉછીનું માગનારમાં વિવેક હોતા નથી એવું લેખક શા માટે કહે છે? આ પ્રશ્નો આવી શકે છે કે ઉછીનું માગનારાઓ માંગવું એ તેમને તેમનો હક હોય અને માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું માગનારાઓ એ પણ વિચારતા નથી કે આપનારને એની જરૂર હશે
ઉછીનું આપનારા પાસેથી તેઓ મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં, ઘરેણાં પણ બેધડક માગી શકે છે. ઉછીનું આપનારા કોઈ વસ્તુ આપવા માટે આનાકાની કરે તો તેને શરમમાં નાખીને પરાણે લઈ જઈ જંપે છે. તેની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારાઓને વિવેક હોતા નથી એમ લાગે છે. ચલો, આ પણ પ્રશ્ન પૂછ્યા છે કે ઉછીનું માગનારા નિબંધના શીર્ષકનું યથાર્થ ચર્ચા કરો. જવાબ જોઈએ. ઉછીનું માગનારા એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનું માગનારની ખાસિયતો, તેમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કરવામાં સફળ રહ્યા છે. એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગીબેન, ઘી દ્રષ્ટિવાળા ગિદુબાઈ અને મીની દ્રષ્ટિવાળા મેનાબેન દંપતી અને અંતે ઉછી ડોશી આવા ઉછીનું માગનારાઓ માટે માગવું તે તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ માને છે. તેના માટે તેઓ કોઈની શરમ રાખતા નથી. વસ્તુઓ જેવી લીધી હોય તેવી જ હાલતમાં વગર માગ્યે સમયસર આપવામાં પણ માનતા નથી. લેખકે ઉછીનું માગનારાઓને એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃત્તિને પણ ખુલ્લી પાડી શકે છે. આ નિબંધના અંતમાં ઉછીનું માગનારાના પ્રસંગમાં તેઓ બહુ જ રમૂજ ફેલાય છે. ઉછી ડોશીની માગ અને આકસ્મિક કહો કે ચમત્કાર પણ પેલા ભલાભોળા વેદના અવસાનનો પ્રસંગ તથા ડોશી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરે છે. આ રીતે જોતા ઉછીનું માગનારા શીર્ષક યથાર્થ છે. ચલો જોઈએ. આજ થકીનો શો અર્થ કરશો. આજ થકી એટલે આજથી, અર્થાત હવે પછી. શ્યામરંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે તેવું ગોપીને શા માટે લાગે છે? તો ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે. કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુઓનો ત્યાગ કરી દેશે. તે સર્વ એકસરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી. એ પણ સાચું છે. કૃષ્ણ પ્રત્યેનો આ કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે. આથી ગોપીને લાગે છે કે શ્યામરંગ સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે. ચલો, આમાં જોઈ લઈએ વધુ આમાંથી, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? તો લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. પછી જોઈશું કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ જેવા મનોહર સ્થળ જોવાલાયક છે. પછી જોઈએ લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા? તો લેખિકાને નદીની જમણી પકડે રળિયામણી ટેકરી ઉપર પાઈનના ઝાડની ગીચ ઝાડીઓમાં થઈને વાતો, માદક આહલાદક વસંતવાયુનો સુસવાટ આ તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતના આભાસ કરાવતા હતા. સાંકડી કેડીએથી માર્ગ કપાતા તેમની શ્રીમદ કૃષ્ણા હઠીસિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું સ્વરૂપ શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમના માટે શક્ય નહોતું. હરદના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવસો રહી ગયો. ચલો જોઈએ કે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્ય પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. તો જવાબ થશે અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામમાંથી ચંદનવાડી સુધી જતા પ્રતિ ક્ષણે બદલાતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે. કાશ્મીરનો વૈશાખ એટલે કે જાણે વસંત ઋતુનો અવતાર. નદી કાંઠે કેવી સુંદર વનરાઈ જોવા મળે છે. આ સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે. આ સમયે આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમય દેખાય છે. માર્ગમાં દરેક મૂળે કુદરત પોતાનું સ્વરૂપ બદલે છે. બરફ અથવા સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજર પડે. ચલો જોઈએ. પ્રશ્ન નંબર 3. નાયિકા કોને સંદેશ
મોકલાવવા ઝંખે છે? તો નાયિકા પોતાના પિયરમાં દાદાને સંદેશો મોકલાવવા ઝંખે છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 2 કે લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? તો લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. ચલો જોઈશું કે નાયિકાએ મોકલેલો સંદેશ લખો. આ ઇમ્પોર્ટન્ટ છે કે નાયિકાએ મોકલેલો સંદેશ લખો. તો નાયિકાનો પતિ નાયિકાથી નારાજ થઈ જાય છે અને અબોલા લે છે કે તેમને મનાવવા નાયિકા ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તેનો પતિ માનતો નથી. અંતે મૂંઝાયેલી નાયિકા પોતાના દાદાને સમસ્યાનો ઉકેલ માટે સંદેશ મોકલે છે. દાદા તેને દુઃખ સહન કરવાની સલાહ આપે છે. ત્યારે નાયિકા ફરીથી પોતાના વ્યથા કહે છે. પોતાની નાજુક પરિસ્થિતિનું વર્ણન કરવા માટે નાયિકા કેટલાક ઉદાહરણો આપે છે, જેમ કે ખેતર ખેડી શકાય પરંતુ ડુંગરને કઈ રીતે ખેડવો, કૂવામાં રહેલા પાણીનો ટાંક કાઢી શકાય પરંતુ સમુદ્રના પાણીનો ટાંક કઈ રીતના કાઢવો, બળદ હોય તો વેચી શકાય પરંતુ પરણ્યું એટલે કે પતિને થોડો વેચી દેવાય, કાગળ હોય તો વાંચી પણ લેવાય પરંતુ નસીબમાં શું લખ્યું છે તે કેમ વાંચવું. અંતે નાયિકા કહેવા માંગે છે કે પતિનો સાથ હોય તો સાસરીમાં પણ ગમે તેવા દુઃખ વચ્ચે પણ રહી શકાય, પરંતુ જો પતિ જ નારાજ થઈ જાય તો એ કઈ રીતે સહન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ચલો જોશું આ પ્રશ્ન. યુધિષ્ઠિરનું યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દમાં આલેખો. તો જવાબ થશે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ કુરુક્ષેત્રમાં પૂરું થઈ ગયું અને પાંડવો વિજયી બન્યા. એ યુદ્ધમાં કૌરવો મૃત્યુ પામ્યા છે. કૌરવની ઉત્તરક્રિયા કરીને પાંડવો બેઠા છે. બધા પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી વધારે દુઃખી છે. તેનું મન અત્યંત વિષાદમાં છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ તેમને વ્યતીત કરી રહ્યું છે. તેઓ અત્યંત નિરાશાભરી વાતો કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ, નારદજી, વેદવ્યાસજી અને અન્ય પાંડવો તેમને સમજાવવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદી પણ ભરી સભામાં પોતાનું જે અપમાન થયું હતું તેની યાદ અપાવી યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રીકૃષ્ણ પણ તેમણે ભૂતકાળ ભૂલી પાસે આવી રહેલા ભવિષ્યને અપનાવવાનો માટે કહે છે. ચલો શ્રીકૃષ્ણ પણ તેમણે ભૂતકાળ ભૂલી પાસે આવી રહેલા ભવિષ્યને અપનાવવા માટે કહે છે. આ તરફ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે તેને ફક્ત તેનું પોતાનું દુઃખ જ દેખાય છે. હસ્તિનાપુરની હજારો સ્ત્રીઓએ જેને પોતાના પિતા, પતિ, પુત્ર કે ભાઈને ગુમાવ્યા છે તેનું આક્રંદ શા માટે સંભળાતું નથી? તેમને એમ લાગે છે કે મારા એક માટે કેટલીય સ્ત્રીઓ વિધવા બની ગઈ, કેટલીય માતાઓએ પોતાના લાડકવાયા ગુમાવ્યા. યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના લોહીથી નીળગતું મુગટ પહેરવાની હિંમત યુધિષ્ઠિરમાં નથી. યુધિષ્ઠિરને એક નાનકડા પેટ માટે આવડું યુદ્ધ કરીને રાજપાટ મેળવવું વ્યર્થ લાગે છે. તેઓ પોતાનો નિર્ણય જણાવે છે કે તેઓ પ્રજાના ચાકર થઈને રહેશે. તેઓ વનમાં ચાલ્યા જશે. રાજ્યની સ્ત્રીઓના વિલાપો તેમના કાનમાં ગુંજ્યા કરશે. યુધિષ્ઠિર ભાવાવેશમાં આવી બેભાન થઈ જાય છે. એ વખતે અન્ય પાંડવો અને પાંચાલીને પણ પોતાની ભૂલો સમજાય છે અને યુધિષ્ઠિર સાથે સહમત થાય છે. અંતે શ્રીકૃષ્ણને પણ યુધિષ્ઠિરની વાત સાચી લાગે છે. ચલો આ પ્રશ્ન જોઈ લે કે સૌજન્યશીલ પ્રભાશંકરમાં કે પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. કેમ કે લોંગ પ્રશ્ન કરશું તો ટૂંકા પ્રશ્નો આમાં સમાવેશ થઈ જશે, એટલે આ કરવું વધુ હિતાવહ છે. પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. આ વાતના પુરાવા આપણને સમગ્ર પાઠ દરમિયાન મળે છે. સગીર વયમાં તેમણે મહારાજા બાવસિંહના માનપાન પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં ઈમાનદારી અને વફાદારીપૂર્વક નોકરી કરી હતી. બાવસિંહજીએ એક અમલદારની ભૂલ પણ ગુસ્સે થઈ રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડીને જવાનો હુકમ કર્યો હતો. એ સમયે બધી જ હકીકત જાણ્યા પછી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું અને મહારાજાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું હતું અને અમલદારનું દિલ જીતી લીધું હતું. બંદરી હકના કેસમાં પણ કરજણના અન્યાયી પગલાંને રદ કરવામાં પ્રભાશંકરના પ્રયત્નોનો જ ફાળો હતો. તેમ છતાં તેઓએ યશ ભાવનગર વાસીઓને આપી સૌનું દિલ જીતી લીધું હતું. ગાંધીજીની પરિષદમાં
પ્રમુખ બનાવવા માટે રાજી કરીને ગાંધીજીનું દિલ પણ જીતી લીધું હતું. બાવસીજીને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય તે માટે પ્રભાશંકરે વ્રત કર્યું હતું અને બાવસીજીને ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ જાય તો તેઓ જાતે પ્રભાશંકરને વધામણી આપવા ગયા હતા. આમ પોતાના સાલસ, પરોપકારી અને નિડર સ્વભાવને કારણે આપણે કહી શકીએ છીએ કે પ્રભાશંકરના બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. ચલો જોઈએ આમાં કે હીરાને પ્રશ્ન નંબર 4 કે હીરાને શો શોખ હતો? તો હીરાને ઘરેણાં પહેરવાનો શોખ હતો. મણિબાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? તો મણિબાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો કે આવું કહીએ કે હું મૂંગે મોંએ ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય? ચલો જોઈશું આગળ. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. તો મહાત્મા ગાંધીના સાથી મણિબાઈના અનુભવોને મહાત્માના માણસ નવલિકામાં વર્ણવવામાં આવ્યા છે. મણિબાઈ ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને જેલવાસ ભોગવ્યો હતો. એ સમયે આઝાદીની ચળવળમાં જોડતા લોકોને ખૂબ જ કષ્ટો સહન કરવા પડ્યા હતા. મણિબાઈ પણ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. જીગરી મિત્રની પણ ગાળ સહન ન કરી શકતા મણિબાઈને જેલમાં 2 કોડીના વોર્ડન ધમકાવતા. જ્યારે આ બધું અને જેલની તકલીફો સહન ન થતી ત્યારે જેલમાં તેમનાથી મોટા અને વિદ્વાન જેલવાસીઓની સંગતથી શાંતિ મળતી. હૃદય પરિવર્તન કરવા મણિબાઈ ઉપવાસ કરતા. જેલમાંથી છૂટતી વખતે મણિબાઈ મનોમંથન અનુભવે છે અને પત્નીને મળ્યા પછી મણિબાઈ બીડી બોક્સ લઈને દિવાસળી સળગાવવા જાય છે તો પત્ની તેમના હાથ પર ઝાપટ મારીને કહે છે કે મહાત્માના માણસ થઈને આવું શોભતું નથી. આ મહાત્માના માણસ શીર્ષક યથાર્થ ઠરે છે. ચલો જોઈએ સેલ્વી પંકજમમાંથી કે ગાંધીગ્રામ પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? તો ગાંધીગ્રામ પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? ચલો પછી પ્રશ્ન નંબર 2 અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? તો અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે વિચાર આવ્યો કે આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે? કેવોય વંશલો હશે? વગેરે. ચલો જોઈશું સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. જોઈએ કે સેલ્વી પંકજમ એ દક્ષિણ ભારતના ગાંધીગ્રામ આશ્રમના ઉછરેલી સુશીલ અને અનાથ યુવતી હતી. તે અભ્યાસમાં હંમેશા આગળ રહેવાની સાથે સાથે જ લેખક, નૃત્ય અને વક્તૃત્વ કલામાં પણ પારંગત હતી. તે ગાંધીગ્રામ સંસ્થાની આગવી સિદ્ધિ હતી. તે કાદવમાં ખીલેલા કમળ સમાન હતી. એટલે જે અમ્માએ તેનું નામ પંકજમ રાખ્યું હતું એ ગાંધીગ્રામ સંસ્થાનું ફરજિયાત હતી અને સંસ્થાના ગૌરવ સમાન હતી. તે કડકડાટ ગુજરાતી બોલી શકતી હતી કારણ કે તેને વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહવિજ્ઞાનની અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે સીધી સાદી, નિખાલસ અને નિષ્કપટ હતી. તેનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શક હતું. ખાદીની સાડી, કપાળમાં ગુલાબી ચાંદલો, ફૂલોની ગૂંથણીવાળો અંબોડો અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરવાળી ચંપલ. આવા સાદા પહેરવેશમાં પણ તે મોહક લાગતી હતી. નાયકને એનું આ રૂપ અત્યંત કમનીય લાગે છે. નાયક પંકજમને જોઈને જ મોહિત થઈ જાય છે. સસ્તાના અમ્મા અને અપ્પા તેમના મા બાપ હતા. સસ્તાના ગુલકા તેના ભાઈ ભાડું હતા. તેના મા બાપ, નાત જાત, ગોત્ર વગેરે વિશે કોઈને જાણ ન હતી. તે પોતાની હકીકતને હૃદયપૂર્વક સ્વીકારે છે. તેના આવા ગુણો અને તેની સુંદરતા, અવાજની મીઠાશ અને તેમના વ્યક્તિત્વથી નાયક મોહાઈ જાય છે અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આમ સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ અત્યંત આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો સમતા અને બંધુતાના પથદર્શકમાં કે આંબેડકરને કોણે અને શા માટે શિષ્યવૃત્તિ આપી? તો આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી. ચલો જોઈશું
પ્રશ્ન નંબર 5 કે ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રી કઈ છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીવનની તત્વત્રી છે. ચલો પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો કે 2-3 વાક્યમાં ગુળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો ગુળમેજી પરિષદના ભાષણ પછી ત્યાં હાજર રહેલા બ્રિટિશ પ્રતિનિધિઓએ એકબીજાના મોં જોવા લાગ્યા અને ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. યુવાન આંબેડકરની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્વક સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ પર ઘેરી અસર ઊભી કરી. બ્રિટિશ વડાપ્રધાને પણ આશ્ચર્ય સાથે પરિષદની પૂર્ણાહુતિમાં પોતાના ભાષણમાં યુવાન આંબેડકરને એ ભાષણનું વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. આંબેડકરને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ પોતે આંબેડકરને આપેલી શિષ્યવૃત્તિ સાર્થક થતી લાગી. ચલો આ ચેપ્ટર થોડું સહેલા લઈએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી 2 માર્ક્સમાં પૂછાઈ શક્યું છે. તો જોઈ લઈએ કે બાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો જોઈ લઈએ કે ભાદરના કાંઠે કપડાં ધોતી બાણીની શું મૂંઝવણ છે? તો ભાદરને કાંઠે કપડાં ધોતી બાણીની મૂંઝવણ એ છે કે એના કપડાં સાવ ચીથરેહાલ છે, જેને જોરથી પછાડીને ધોવા સી રીતે? તો વિદ્યાર્થી મિત્રો આ હતા ધોરણ 12ના મુખ્ય અને આઈએમપી પ્રશ્નો જે તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા ખાસ તમે જોઈને જજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન જોઈ લેજો કે બાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો, કદાચ પૂછાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે તો તમે એક નજર મારી લેજો. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપો. આવી જ રીતના જો તમને ગુજરાતી ગ્રામરના પ્રશ્નો જોઈતા હોય જે ગયા વર્ષે પૂછાયા હતા તે ટાઈપના, તો તે પણ લઈને આવશું. કોમેન્ટ બોક્સમાં જણાવશો, હું કોમેન્ટની રાહ જોઈશ. તો વિદ્યાર્થી મિત્રો જો મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ એનો વિડીયો આવશે. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.